તમે આજની વાત કરી થયું કે આજની યંગ જનરેશનને એવું નથી એમને કંઈક વસ્તુ નથી કરવી, પણ એમને ખ્યાલ નથી. જેમ કે રીતિ રિવાજની વાત કરું તો પૂર્વજોએ કે આપણે લોકોએ કંઈ કર્યું એ શા માટે એનું મહત્વ ખબર નથી. જેમ કે દીવા કરવામાં આવે છે, આઠમે આખા દીવાની આરતી કરવામાં આવે છે, તો મને લાગે છે કદાચ દીવો કેમ કરીએ છીએ પણ ખ્યાલ નહીં હોય. તો આ દીવાનું મહત્વ શું છે, આ દીવો કેમ પ્રગટાવી, આટલા બધા દીવા કેમ, આ ગરબો કેમ, આ માટલું કેમ, આ બધાનો જો ખરેખર એમને સાયન્ટિફિકલી તમે પ્રકાશ પાડો તો ચોક્કસ એ લોકો સમજવા તૈયાર છે. દીવો છે ને એ શક્તિનું જીવંત સ્વરૂપ છે. આપણે દીવાની જ્યોતને ટચ કરીએ ને આપણે બળી જઈએ. શક્તિ એ પ્રમાણે છે. આપણે કોઈને એમ કહીએ કે આ વાયરમાંથી કરંટ જાય છે તો એ જોઈ શકવાના છે ના. તમે ત્યાં આગળ બહાર મૂકી દો અને કે આમાંથી જે કરંટ જાય છે એ શક્તિ છે એ સમજી શકવાનું છે. તો દરેક વ્યક્તિ નાનામાંથી નાનું બાળક લઈને મોટામાં મોટું વ્યક્તિ એ શક્તિને પ્રત્યક્ષ જોઈ શકે, અનુભવી શકે, એની શક્તિને એ પોતાની અંદર ગ્રહણ કરી શકે. એ એક મૂળ આસ્પેક્ટ છે. અને જ્યારે એ દીવાની આસપાસ આપણે ગરબા કરીએ છીએ ને ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ જે છે એ સમજે છે કે અમે શક્તિની આરાધના કરીએ. માતાના ફોટાથી એટલો ભાવ ના આવે જેટલો દીવાના, કારણ કે દીવા એટલા બધા દીવા પ્રગટાયા હોય એટલે દીવાના નો પ્રકાશ જે છે આંખમાં સીધો જાય અને શક્તિનો પ્રવેશ અંદર થાય એટલે તમારી જાગૃતિ વધે. એટલે નવરાત્રી એટલે કોન્શિયસલી પ્રોગ્રામિંગ ધી સબકોન્શિયસ માઇન્ડ ટુવર્ડ્સ ફોકસિંગ ધી એનર્જી.